નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, આમાં આપણે જાણીએ છીએ યોગેશ્વર શ્રી કૃષ્ણની કૌતુકભરી, સાહસભરી, વીરતાભરી વાતો અને કથાઓ કે જેનાથી દરેક સનાતનીઓના હૃદયમાં એક જોશ અને સાહસ ઉત્પન્ન થાય। તો આવી જ કથાઓ માટે મિત્રો આપ આ ચેનલ પર જોડાઓ અને વિડીયોને લાઇક અને શેર પણ કરો। અને જો તમે આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનાર નવી વિડીયોની જાણકારી સૌપ્રથમ આપને પ્રાપ્ત થાય। તો મિત્રો આવો આપણે જાણીએ। ગઈકાલે જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ કઈ રીતે ચંપલાવ્યું કાલિય નાગને નાથવા માટે। આજે આપણે જાણીએ આગળ। શ્રી કૃષ્ણ કાલ્યધરામાં કૂદી અને અતુલ બળશાળી મદમસ્ત ગજરાજની જેમ ઉછળવા લાગ્યા। આ પ્રમાણે જલક્રીડા કરવાથી તેમની ભુજાઓની ટક્કરથી જળમાં થઈ રહેલા મોટા અવાજને જ્યારે કાલિયનાગે સાંભળ્યું અને જોયું કે મારા જ ભવનમાં કોઈ ઘૂસી અને મારો જ પરાભવ કરી રહ્યું છે, તે આ ઘટનાને સહી ન શક્યો। તે ગુસ્સે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણની સામે આવી ગયો। તેણે જોયું કે સામે એક શ્યામ સુંદર બાળક છે। વર્ષા ઋતુના મેઘ જેવું અત્યંત સુકુમાર તેનું શરીર છે। તેમાં પોરવાઈ અને આંખો ખસવાનું નામ જ લેતી નહોતી। તેના વક્ષ સ્થળ પર અનેક સોનેરી રેખા, શ્રીવત્સનું ચિહ્ન અને પીળા રંગનું વસ્ત્ર ધારણ કરેલું ખૂબ જ મધુર અને મનોહર મુખ મંદ મંદ હાસ્યથી શોભી રહ્યું છે। કમળની ગાદી જેવા કોમળ અને સુકુમાર ચરણો છે એમના। આટલું આકર્ષક રૂપ હોવા છતાં જ્યારે કાલિયનાગે જોયું કે આ બાળક સહેજ પણ ભયભીત થયા વિના આ ઝેરીલા જળમાં આનંદથી રમી રહ્યો છે, ત્યારે તેના ક્રોધ વધારે ઉગ્ર બન્યો। શ્રી કૃષ્ણના મર્મ સ્થાનમાં દંશ મારી અને તે પોતાની કાયાથી શ્રી કૃષ્ણને વીંટળાઈ વળ્યો। ભગવાન શ્રી કૃષ્ણ નાગપાસમાં બંધાઈ અને અચેત થઈ ગયા। આ જોઈને તેમના પ્રિય મિત્ર ગોપ બાળકો ખૂબ દુઃખી થઈ ગયા, કેમ કે તેમણે પોતાના શરીર, સુહૃદય, ધન સંપત્તિ, સ્ત્રી, પુત્ર, ભોગ અને કામનાઓ બધું જ શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું। ગાયો, બળદ, વાછડા, વાછડીઓ વગેરે પુષ્કળ આક્રંદ કરવા લાગ્યા। ભગવાન શ્રી કૃષ્ણના સામો જોઈ અને રડવા લાગ્યા। આ બાજુ વ્રજમાં પૃથ્વી, આકાશ, ચારે બાજુ ભયંકર ઉત્પાતો થઈ ગયા, જે એ વાતની આગાહી કરી રહ્યા હતા કે ખૂબ જ જલ્દી કોઈ અશુભ ઘટના થવાની છે। નંદ બાબા વગેરે ગોપોએ પહેલાં તો તે અપશુકનોને જોયા અને ત્યાર પછી જાણ્યું કે આજે શ્રી કૃષ્ણ બલરામને લીધા વિના ગાયો ચારવા એકલા ગયા છે, ત્યારે તેઓ ભયથી વ્યાકુળ થઈ ગયા। તેઓ ભગવાનનો પ્રભાવ જાણતા ન હતા, તેથી તે અપશુકનોને જોઈ અને તેમના મનમાં એવી શંકા થઈ કે આજે તો શ્રી કૃષ્ણનું મૃત્યુ જ થઈ ગયું હશે। તેઓ એ જ ક્ષણે દુઃખ શોકથી વ્યાકુળ થઈ ગયા। અને કેમ ન થાય, કેમ કે શ્રી કૃષ્ણ તેમના પ્રાણ સમાન હતા। વ્રજના બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓનો સ્વભાવ વાત્સલ્યભર્યો હતો। તેઓ મનમાં આવો વિચાર આવતા જ અત્યંત દીનહીન થઈ ગયા અને પોતાના પ્રિય કનૈયાને જોવાની ઉત્કટ લાલસાથી ઘર બહાર છોડી અને નીકળી પડ્યા। બલરામજી સ્વયં ભગવાનનું સ્વરૂપ હોવાથી સર્વશક્તિમાન છે। જ્યારે વ્રજવાસીઓને આટલા દુઃખી અને આતુર જોયા ત્યારે તેમને હસવું આવ્યું, પરંતુ તેઓ કંઈ બોલ્યા નહીં, ચૂપ રહ્યા, કેમ કે તેઓ પોતાના નાના ભાઈ શ્રી કૃષ્ણનો પ્રભાવ સારી રીતે જાણતા હતા। વ્રજવાસીઓને પોતાના પ્રિય શ્રી કૃષ્ણને શોધવામાં કોઈ મુશ્કેલી ન પડી, કારણ કે રસ્તામાં તેમને ભગવાનના ચરણ ચિહ્ન દેખાતા હતા। યવ, કમળ, અંકુશ, ધ્વજ, વજ્રથી યુક્ત હોવાથી તેમના ચરણ ઓળખાઈ જતા હતા અને આ પ્રમાણે તેઓ યમુના કિનારે જવા લાગ્યા। રસ્તામાં ગાયો અને બીજાઓના ચરણ ચિહ્નોની વચ્ચે વચ્ચે ભગવાનના ચરણ ચિહ્ન પણ દેખાતા હતા। તેઓએ દૂરથી જ જોયું કે કાલિયધરામાં કાલિય નાગના પાસમાં બંધાયેલા શ્રી કૃષ્ણ અચેત થઈ રહ્યા છે। ધરાની આજુબાજુ ગ્વાલ બાળકો પણ અચેત પડેલા છે અને ગાયો, બળદો, વાછડા વગેરે બહુ જ આર્ત સ્વરથી આક્રંદ કરી રહ્યા છે। આ બધું જોઈ અને તે બધા ગોપો અત્યંત વ્યાકુળ થઈ અને મૂર્છિત થઈ ગયા। ભગવાનના અત્યંત અનુરાગવાળા ગોપીજનો શ્રી કૃષ્ણના સ્નેહ, સ્મિત, હાસ્ય, કૃપાભર્યા અવલોકન અને મધુર વાણીનું સ્મરણ કરી અને
આજે કાલિયના વશમાં બંધાયેલા પ્યારા શ્રી કૃષ્ણને જોઈ અને દુઃખમાં ડૂબી ગયા. માતા યશોદા તો પોતાના લાડલા લાલને પાછળ કાલિયાધારામાં કૂદી પડવા જતા હતા, પરંતુ ગોપીઓએ તેમને પકડી લીધા. તેમના હૃદયમાં પણ એવી જ પીડા હતી. તેમની આંખોમાંથી પણ આંસુઓની ઝડી વરસી રહી હતી. જેમના શરીરમાં ચેતના હતી તેઓ વ્રજમોહન કૃષ્ણની પૂતનાવધ વગેરે પ્રિય પ્રિય ઐશ્વર્યયુક્ત લીલાઓ કહી અને યશોદાજીને ધીરજ આપતા હતા, પરંતુ મોટે ભાગે તો બધા મૂળદા જેવા જ થઈ અને પડ્યા હતા. નંદબાવા વગેરેના જીવન પ્રાણ તો શ્રી કૃષ્ણ જ હતા અને તેઓ શ્રી કૃષ્ણ માટે કાલિયાધારામાં ઘૂસવા લાગ્યા. આ જોઈને શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણનાર બલરામજીએ કોઈકને સમજાવી, કોઈકને બળપૂર્વક અને કોઈકને હૃદયમાં પ્રેરણા આપી અને રોકી લીધા. પરંતુ બીજી બાજુ સર્પના શરીરથી બંધાઈ જવું એ તો શ્રી કૃષ્ણની મનુષ્ય જેવી એકમાત્ર લીલા હતી. જ્યારે તેમણે જોયું કે વ્રજના બધા લોકો, સ્ત્રીઓ, બાળકો સહિત મારા માટે અત્યંત દુઃખી થઈ રહ્યા છે અને ખરેખર મારા સિવાય આમનો બીજો કોઈ સહારો પણ નથી, ત્યારે તેઓ એક ઘડી સુધી સર્પના બંધનમાં રહી અને તેમાંથી છૂટી ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ તે સમયે પોતાનું શરીર ફૂલાવી અને ખૂબ જ મોટું કરી દીધું. તેથી સર્પના શરીરના આંકડા તૂટવા લાગ્યા. તે પોતાનો ભરડો છોડી અને અલગ ઊભો રહ્યો અને ક્રોધમાં રાતો પીળો થઈ અને ફણાઓ ઊંચી કરી અને ફૂફાડા મારવા લાગ્યો. લાગ મળતા શ્રી કૃષ્ણને ડસવા માટે તેમના તરફ ટકીને જોવા લાગ્યો અને તે સમયે તેના 2 નાસિકાના છિદ્રો, 2 આંખના છિદ્રો અને 1 મુખ એમ 5 છિદ્રોમાંથી વિષ કાઢવા લાગ્યો. તેની આંખો સ્થિર હતી અને એટલી લાલ લાલ થઈ ગઈ હતી કે જાણે તપાવેલી કઢાઈ હોય. તેના મુખમાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. આ રીતે શ્રી કૃષ્ણને ખૂબ જ ડરાવવાની કોશિશ કરી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો તેના વાહન જેમ ગરુડની સાથે રમત રમે એવી રીતે એને અલગ અલગ પેતરા કરી અને તેના બળને ક્ષીણ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણએ તેના મોટા મોટા માથાને થોડાક દબાવી દીધા અને કૂદી અને તેના પર સવાર થઈ ગયા. કાલિય નાગના મસ્તક પર લાલ લાલ અનેક મણિ હતા અને તેના સ્પર્શથી ભગવાનના ચરણોના કોમળ તળિયાની લાલીમાં વિશેષ વધી ગઈ. નૃત્ય, ગાન વગેરે સમસ્ત કળાઓના આદિ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ માથા પર કલાપૂર્ણ નૃત્ય કરવા લાગ્યા. ભગવાનના પ્રિય ભક્તો, ગંધર્વો, સિદ્ધો, દેવતાઓ, ચારણો અને દેવાંગનાઓએ જ્યારે જોયું કે ભગવાન નૃત્ય કરવા ઈચ્છે છે, ત્યારે તેઓ ખૂબ જ પ્રેમથી મૃદંગ, ઢોલ, નગારા વગેરે વાજિંત્રો વગાડતા, સુંદર સુંદર ગીતો ગાતા, પુષ્પોની વૃષ્ટિ કરતા અને પોતાને ન્યોછાવર કરતા રહી અને અનેક પ્રકારની ભેટો લઈ અને તે સમયે ભગવાન પાસે આવી પહોંચ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે કાલિય નાગના 101 માથા હતા. તે તેના જે માથાને નમાવતો ન હતો તેને પ્રચંડ દંડધારી ભગવાન પોતાના ચરણોથી ઠોકર મારી અને કચડી નાખતા હતા. આથી કાલિયનાગની જીવન શક્તિ ક્ષીણ થવા લાગી અને તે મુખ અને નાકમાંથી લોહી ઓકવા લાગ્યો અને છેવટે બેહોશ થઈ ગયો. જરા પણ ચેતના હોત તો તે પોતાની આંખોથી વિષ કાઢવા લાગતો અને ક્રોધથી જોર જોરથી ફૂફાડા મારતો. આ પ્રમાણે તે પોતાના માથામાંથી જે માથાને ઉપર ઉઠાવતો તેને નૃત્ય કરી રહેલા શ્રી કૃષ્ણ પોતાના ચરણોની ઠોકરથી નમાવી અને કચડી નાખતા. અને તે સમયે પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણો પર જે લોહીના બૂંદો પડતા હતા તેનાથી એવું લાગતું હતું કે જાણે ગંધર્વ વગેરે દેવતાઓ દ્વારા લાલ પુષ્પોથી તેમની પૂજા થઈ રહી હતી. અને આ રીતે ભગવાનના તાંડવથી કાલિય નાગની ફણાઓ છિન્ન ભિન્ન થઈ ગઈ અને તેનું એક એક અંગ ચૂરે ચૂરા થઈ ગયું. મોઢામાંથી લોહીની ઉલટી થવા લાગી અને તેને સંપૂર્ણ જગતના આદિ શિક્ષક પુરાણ પુરુષોત્તમ ભગવાનની સ્મૃતિ થઈ. તે મનથી ભગવાનના શરણમાં ગયો. સંપૂર્ણ વિશ્વ ભગવાન શ્રી કૃષ્ણના ઉદરમાં છે, તેથી તેના ભારે વજનથી કાલિય નાગના શરીરની એક એક ગાંઠ ઢીલી પડી ગઈ અને તેમના ચરણોની ઠોકરથી તેના છત્ર જેવી ફણાઓ છિન્ન ભિન્ન થઈ ગઈ. પોતાના પતિની આવી દશા જોઈ અને તેમની પત્નીઓ ભગવાનના શરણમાં આવી અને તેઓ ભગવાનને પછી પ્રાર્થના કરે છે પોતાના પતિને છોડાવવા માટે. તો મિત્રો, આ છે યોગેશ્વર શ્રી કૃષ્ણ અને એની વાતો બધાને દરેક ઘરમાં ખબર હોવી જોઈએ અને
વડીલોએ પણ દરેક બાળકોને આ વાતની જાણ કરવી જોઈએ. તો એના માટે મિત્રો દેર શા માટે? અત્યારે જ બધા મેં તમારા બાળકોને આ કથા જરૂર કહો કે બાલકૃષ્ણ છે એ માખણ ખાય અને લીલા કરે છે, તો સાથે સાથે આવા કૌતુક અને સાહસોની પણ વાતો કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને કૃષ્ણના પરાક્રમ અને એની શક્તિનો જાણ થાય અને લોકો ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરે. તો મિત્રો આવી વાતો સાથે આપણે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.